વલસાડ એલસીબીએ ફેસવોશ બોક્સની આડમાં હેરાફેરી થતો દારૂ ભરેલો ટેમ્પા સાથે ચાલકને ઝડપી પાડ્યો। 31 ડિસેમ્બરની ઉજવણી નજીક આવતા જ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવી રહ્યા છે। જોકે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાના કારણે બુટલેગરોનો વધુ એક મનસૂબો નિષ્ફળ ગયો છે। ફેસવોશના બોક્સની આડમાં દારૂની હેરાફેરી કરતા એક ટેમ્પા ચાલકને વલસાડ એલસીબીએ અતુલ ઓવરબ્રિજ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। વલસાડ એલસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પરથી એક ટેમ્પોમાં દારૂનો જથ્થો પસાર થવાનો છે, જેના આધારે પોલીસે અતુલ ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળો ટેમ્પો નંબર MH48AY 1355 ને આવતા જોઈ પોલીસે તેને અટકાવ્યો હતો। ટેમ્પોની તપાસ કરતા શરૂઆતમાં જૂના ફેસવોશના બોક્સ મળી આવ્યા હતા, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતા આ ફેસવોશના બોક્સની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટેમ્પામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો અને ટીન મળી કુલ રૂપિયા 2.89 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। આ ઉપરાંત ફેસવોશના બોક્સ, મોબાઈલ અને ટેમ્પો મળી કુલ રૂપિયા 6.9 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે આ ગુનામાં ટેમ્પો ચાલક ધનેશ કુમાર શંકરલાલ માલી ની ધરપકડ કરી તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૂનો જથ્થો વાપીના ભડકમોરા ખાતે રહેતા સોનુ નામના ઈસમે ભરાવ્યો હતો, જેથી એલસીબીએ સોનુને વોન્ટેડ જાહેર કર્યો છે। આ સમગ્ર મામલે વલસાડ એલસીબીએ વધુ તપાસ માટે કેસ વલસાડ રૂરલ પોલીસને સોંપ્યો છે। રૂરલ પોલીસે ગુનો નોંધી દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે।